નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે હાઈકોર્ટ પટાવાળાની ભરતી માટે મોસ્ટ એમપી પ્રશ્નોની સિરીઝ શરૂ કરેલી છે. તેમાં ભાગ 5માં આજે આપણે જૂના પેપર છે તેમના પ્રશ્નો છે તે પસંદ કરેલા છે. જુલાઈ 2023માં હાઈકોર્ટ દ્વારા સબઓર્ડિનેટ કોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટની પટાવાળાની ભરતી આવેલી હતી. તો આ પરીક્ષા 9/7/2023ના રોજ લેવાયેલી હતી. તો આ સબઓર્ડિનેટ કોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ બંને માટે અલગ અલગ ભરતી હતી, એટલે બંને પેપર અલગ હતા. તો આપણે આ સબઓર્ડિનેટ કોર્ટનું જે પેપર હતું તેમાંથી 50 પ્રશ્નો છે તે પસંદ કરેલા છે. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય સ્પેશિયલી પ્યુન અને બેલિફની પરીક્ષા માટે આપણે અલગથી વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવેલું છે. આ વોટ્સઅપ ગ્રુપમાં ડેઇલી ક્વિઝ મૂકવામાં આવે છે અને પીડીએફ મટીરિયલ પણ મૂકવામાં આવે છે. તો આ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ જૂના પેપરમાંથી પ્રશ્નો પસંદ કરવાનો ઉદ્દેશ એટલો છે કે આપને ખ્યાલ આવે કે કેવા પ્રકારના પ્રશ્નો છે તે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તો આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 ગુજરાતી ગ્રામરનો પ્રશ્ન હતો. ઓછું આવવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. તો વધારે ન હોવું, ખુશ થવું, કરકસર કરવી અથવા તો દુઃખ થવું. એટલે ઓછું આવવું તે રૂઢિપ્રયોગનો અર્થ થાય છે દુઃખ થવું. પ્રશ્ન નંબર 2 શ્રુતિ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી જણાવો. શ્વેત, વેદ, શ્રમ કે વિલાસી. તો શ્રુતિ શબ્દનો અર્થ સમાનાર્થી અર્થ છે વેદ. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે ઇન્દ્ર. ઇન્દ્રનો સમાનાર્થી શબ્દ આપો. તો ઇન્દ્રનો સમાનાર્થી શબ્દ છે તે આપણે વિકલ્પમાંથી પસંદ કરવાનો છે. માહિર, મયંક, સુવાસવ કે વાસવ. તો વાસવ છે તે ઇન્દ્રનો સમાનાર્થી શબ્દ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જૂના પેપર છે તેમાં ગુજરાતી ગ્રામરમાંથી ખાસ કરીને રૂઢિપ્રયોગ, વિરોધાર્થી અને સમાનાર્થી શબ્દો છે તે પૂછાયેલા છે. પ્રશ્ન નંબર 4 સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા એટલે શું? એટલે આ એક કહેવત છે અને એ કહેવતનો અર્થ શું થાય છે તે આપણે જણાવવાનું છે. જીવ્યા કરતાં જોયું ભલું, મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું, કામ ખૂબ જ સહેલું હોવું અથવા તો ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો. તો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું એટલે સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા. પ્રશ્ન નંબર 5 મંદનો નજીકનો સમાનાર્થી શબ્દ કયો છે? એટલે મંદ શબ્દ છે તેમનો સમાનાર્થી શબ્દ જણાવવાનો છે. ઓપ્શન આપેલા છે પહોંચવું, સ્થિર, ધીમું કે ઢીલું. તો મંદ છે તેમનો સમાનાર્થી શબ્દ થાય છે ધીમું. પ્રશ્ન નંબર 6 લીએ લાલો અને ભરે હરદા કહેવતનો સાચો અર્થ લખો. એટલે આ કહેવત આપેલી છે લીએ લાલો અને ભરે હરદા. તો આ કહેવતનો અર્થ શું થાય છે? ખાડો ખોદે તે પડે, એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે, સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે. અને ચોથો ઓપ્શન છે ડી, એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને તેની સજા ભોગવવી પડે. એટલે આ છે તે સાચો વિકલ્પ છે ડી. એટલે આ લીએ લાલો અને ભરે હરદા કહેવતનો અર્થ થાય છે એક વ્યક્તિ એ કોઈ ખોટું કામ કરે અને તેની સજા છે તે અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિએ ભોગવવી પડે. પ્રશ્ન નંબર 7 બીજી પણ એક કહેવત આપેલી છે એક કાંકરે બે પક્ષી મારવા. આ કહેવતનો અર્થ જણાવો. તો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ કરવા, કાંકરાથી બે પક્ષીઓનો પ્રાણ લેવો, કાર્ય સિદ્ધ ન થાય તે માટે પથ્થર મારવો, સફળતા ન મળે એટલે પક્ષીને મારવા. તો આ કહેવતનો અર્થ થાય છે એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ કરવા. એટલે કે એક જ પ્રયાસથી આપણે બે પ્રકારના કાર્યો છે તે સિદ્ધ કરીએ તેને એક કાંકરે બે પક્ષી માર્યા એવું કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો 1 થી 7 પ્રશ્નો છે ને તે ગુજરાતી ગ્રામરના પૂછાયેલા છે. પછી 8મો પ્રશ્ન પણ ગુજરાતી ગ્રામરનો છે. આમાં અનુગામીનો વિરોધાર્થી કોણ છે? તો નીચે જે વિકલ્પ આપેલા છે તે વિકલ્પમાં અનુગામી શબ્દ છે તેમનો વિરોધાર્થી શબ્દ કયો છે તે આપણે જણાવવાનું છે. પુરોગામી, હંગામી, અધોગામી કે ઉધ્વગામી. તો અનુગામી જે શબ્દ છે તેમનો વિરોધાર્થી શબ્દ છે પુરોગામી. પ્રશ્ન નંબર 9
ખાલી જગ્યા એ અપેક્ષિત ઈચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદ્ભવતો આવેગ છે. એટલે આપણે કોઈ અપેક્ષા પ્રમાણે અથવા તો જે ઈચ્છા રાખતા હોય તેવું લક્ષ્ય આપણને પ્રાપ્ત ન થાય ત્યારે આપણે મનમાંથી જે આવેગ ઉત્પન્ન થાય તે આવેગને શું કહેવામાં આવે છે તે ખાલી જગ્યાએ મૂકેલી છે, તે ખાલી જગ્યામાં લખવાનું છે. સંઘર્ષ, હતાશા, વ્યગ્રતા કે આનંદ. તો આપણને ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે આપણને હતાશા પ્રાપ્ત થાય છે. હતાશા જેવો આવેગ છે તે આપણા મનમાં ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 10. રૂઢિપ્રયોગ માથે ઝાડવા ઉગવાનો અર્થ શું છે? એટલે આ માથે ઝાડવા ઉગવા આ જે રૂઢિપ્રયોગ છે તેમનો અર્થ શું થાય છે તે આપણે જણાવવાનું છે. ખૂબ સમૃદ્ધ હોવું, બહુ દુઃખ પડવા, લાંબો વખત ન ટકી શકે એવી વસ્તુ અથવા તો ફળદ્રુપ જમીન. તો માથે ઝાડ ઉગવા તેનો મતલબ થાય છે ખૂબ જ દુઃખ પડવું. પ્રશ્ન નંબર 11. નાકની દાંડી સામે આંખો રાખવી નો અર્થ નીચેના પૈકી કયો થાય છે? પ્રામાણિક રહેવું, સીધે રસ્તે જવું, સામે મોયે જોવું, સીધો કે ધોરીમાર્ગ. તો નાકની દાંડી સામે આંખો રાખવી એનો મતલબ થાય છે પ્રમાણિક રહેવું, કે આડાવડી આપણે નજર કરવી નહીં અથવા તો ખોટું કામ કરવું નહીં, એવો મતલબ આ કહેવતનો થાય છે. વિદ્યાર્થી મિત્રો, 1 થી 11 સુધીના પ્રશ્નો છે ને તે ગુજરાતી ગ્રામરના હતા. એનો મતલબ એવો કે લગભગ 10 થી 15 પ્રશ્નો છે તે ગુજરાતી ગ્રામરના 2023ની જે પરીક્ષા હતી તેમાં પૂછાયેલા હતા. હવે પ્રશ્ન નંબર 12 જનરલ નોલેજના પ્રશ્નો છે, પણ ખૂબ જ ઇઝી પ્રશ્નો છે. ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? પ્રતાપસિંહ, જામ રણજીતસિંહ, સયાજીરાવ ગાયકવાડ કે દિગ્વિજયસિંહ? તો ગુજરાતમાં સૌપ્રથમ ફરજિયાત અને મફત શિક્ષણની જોગવાઈ કરનાર રાજવી હતા સયાજીરાવ ગાયકવાડ. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 13. કયા સત્યાગ્રહનો ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? એટલે કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? બારડોલી સત્યાગ્રહ, ધરાસણા સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ કે સાબરમતી સત્યાગ્રહ? તો જે ખેડા સત્યાગ્રહ છે તેમને ગુજરાતનો સૌ પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 14. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે ને ખૂબ જ ચવાઈ ગયેલો પ્રશ્ન છે, વારંવાર ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. નર્મદા નદી છે તેમનું ઉદ્ગમ સ્થાન છે તે અમરકંટક છે. પ્રશ્ન નંબર 15. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર આવેલો છે? કરણજણ, તાપી, નર્મદા કે મહી? તો ઉકાઈ ડેમ છે તે તાપી નદી ઉપર આવેલો છે. પ્રશ્ન નંબર 16. સીએનજીમાં મોટે ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? નાઇટ્રોજન, ઓક્સિજન, મિથેન કે હિલિયમ? તો સીએનજીમાં મિથેન વાયુ મોટા પ્રમાણમાં હોય છે. પ્રશ્ન નંબર 17. ચિકનગુનિયા શાનાથી થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ચિકનગુનિયા છે તે એક પ્રકારના ચેપી મચ્છરથી થાય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 18. અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ્ડ એસટીનો દરજ્જો નીચેના પૈકી જે ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી કોની સાથે સંબંધિત છે? તો અનુસૂચિત જનજાતિનો દરજ્જો છે તે હિન્દુ પૂરતો સીમિત છે, ધર્મ સાથે કોઈ સંબંધ ધરાવતો નથી, હિન્દુઓ અને ખ્રિસ્તીઓમાં પૂરતો સીમિત છે, હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. તો આનો અર્થ થશે જે અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબનો જે દરજ્જો છે તેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. પ્રશ્ન નંબર 19. ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળા પૈકી સૌથી જૂની પર્વતમાળા કઈ છે? તો અરવલ્લી પર્વતમાળા છે તે ભારતની સૌથી જૂની પર્વતમાળા છે. બીજા જે ઓપ્શન આપેલા છે તેમાં હિમાલય, શિવાલિક અને ઉપર દર્શાવેલ 3 પર્વતમાળાઓ. તો આ જે 3 પર્વતમાળાઓ છે તેમાં અરવલ્લી સૌથી જૂની પર્વતમાળા છે. પ્રશ્ન નંબર 20. જોડકું પૂછેલું છે, જે યોગ્ય જોડકું જોડો. એટલે તાના રીરી, પછી રણોત્સવ, વસંતોત્સવ અને પતંગોત્સવ એ કયા શહેરમાં યોજાય છે તે જોડકા આપણે જોડવાનું છે. તો તાનારીરી જે મહોત્સવ છે તે વડનગર ખાતે. તો આ જોડકું સાચું છે, એટલે પેલું છે ને એ સાચું છે. રણોત્સવ કચ્છ જિલ્લામાં, આ પણ સાચું છે. વસંતોત્સવ ગાંધીનગરમાં, આ પણ સાચું છે. અને પતંગોત્સવ અમદાવાદમાં, આ પણ સાચું છે. એટલે 1 સાથે આઈ, 2 સાથે ડબલ આઈ, 3 સાથે ટ્રિપલ આઈ અને 4 સાથે આઈવી એવો ઓપ્શન હોય તે આપણે સિલેક્ટ કરવાનો છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 21. વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ હોય તો જળસંસાધનની દ્રષ્ટિએ સૌથી મોટી નદી એમેઝોન કયા ખંડ સાથે સંબંધિત છે?
એટલે વિશ્વની સૌથી લાંબી નદી છે તે નાઇલ નદી છે, પણ પાણીના જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી છે તે એમેઝોન નદી છે. અને આ એમેઝોન નદી છે તે કયા ખંડ સાથે સંબંધિત છે? તો એમેઝોન નદી છે તે દક્ષિણ અમેરિકા ખંડ સાથે સંબંધિત છે. પ્રશ્ન નંબર 22, ગુજરાતમાં સામાજિક સુધારાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતમાં સામાજિક સુધારાના પિતા તરીકે દુર્ગારામ મહેતાને ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 23, ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક પણ કહે છે? ચરોતર, કચ્છ, દક્ષિણ સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર? તો ચરોતરનો પ્રદેશ છે તેમને સોનેરી પાનનો મુલક તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 24, ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? ભાલ, ચરોતર, કાનમ કે હાલર? તો કાનમ પ્રદેશ છે તે કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. પ્રશ્ન નંબર 25, વેદો તરફ પાછા વળો સૂત્ર નીચેનામાંથી કોણે આપેલું હતું? તો 4 ઓપ્શન આપેલા છે: સ્વામી વિવેકાનંદ, શંકરાચાર્ય, રામાનંદ અને દયાનંદ સરસ્વતી. તો વેદો તરફ પાછા વળોનું સૂત્ર છે તે દયાનંદ સરસ્વતીએ આપેલું હતું, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 26, ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું? નેતાજી સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર, દલાઈ લામા કે નેલ્સન મંડેલા? તો મહાત્મા જે ગાંધીજી છે તેમને મહાત્માનું બિરુદ છે તે આપણા ગુરુદેવ છે રવિન્દ્રનાથ ટાગોર, તેમણે આ બિરુદ આપેલું હતું, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 27, ગુજરાત આંતરરાષ્ટ્રીય સમુદ્રી મધ્યસ્થતા કેન્દ્ર GIMAC ની સ્થાપના ક્યાં કરવામાં આવે છે? તો આપણે જે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી છે ત્યાં ગુજરાત આંતરરાષ્ટ્રીય સમુદ્રી મધ્યસ્થતા કેન્દ્ર એટલે કે GIMAC ની સ્થાપના કરવામાં આવશે. પ્રશ્ન નંબર 28, ગુજરાતી ભાષાનો વૈશ્વિક સ્તરનો શબ્દકોશ ભગવત ગોમંડલ ખાલી જગ્યા રાજ્યના રાજાના માર્ગદર્શન નીચે તૈયાર થયેલો હતો. તો આપણે જે ભગવત ગોમંડલ નામનો શબ્દકોશ છે તે કયા રાજ્યના રાજાએ તૈયાર કરાવેલો હતો? તો તે ગોંડલના રાજાએ તૈયાર કરેલો હતો, અને તે રાજાનું નામ હતું મહારાજા ભગવતસિંહજી, અને તેના ઉપરથી જ ભગવત ગોમંડલ એવું નામ આપવામાં આવેલું હતું. પ્રશ્ન નંબર 29, એક જોડકું આપેલું છે અને યોગ્ય જોડકું આપણે જોડવાનું છે. હઠીસિંહ જૈન મંદિર અમદાવાદ ખાતે, નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા ખાતે, સૂર્ય મંદિર મોઢેરા ખાતે, અંબાજી મંદિર હિંમતનગર ખાતે? તો આ હઠીસિંહના જૈન દેરાસર છે તે અમદાવાદ ખાતે આવેલું છે, બરાબર છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકામાં આવેલું છે, બરાબર છે. મોઢેરાનું સૂર્ય મંદિર આ પણ જોડકું બરાબર છે. અંબાજી મંદિર છે તે હિંમતનગરમાં આવેલું નથી, એટલે આ ખોટું છે. એટલે સાચા કયા છે? 1, 2 અને 3. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી, 1, 2 અને 3. પ્રશ્ન નંબર 30, બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? એટલે કે બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત કે હરિયાણા? તો બનાસ નદી છે તે રાજસ્થાન રાજ્યમાંથી નીકળે છે, અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 31, વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલું કેપ્સ્યુલ આકારનું પ્રાચીન સ્ટ્રક્ચર કયા ધર્મ સાથે સંબંધિત છે તેમ મનાય છે? એટલે તાજેતરમાં જે વડનગર આવેલું છે ત્યાંથી ખોદકામ દરમિયાન એક કેપ્સ્યુલ આકારનું સ્ટ્રક્ચર મળી આવેલું છે અને તે ખૂબ જ પ્રાચીન છે. તો તે કયા ધર્મ સાથે સંબંધિત છે તેવું માનવામાં આવે છે? તો આ સ્ટ્રક્ચર છે તે બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 32, ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે? તો રાજારામ મોહન રાય છે તેમની ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે ગણના થાય છે. પ્રશ્ન નંબર 33, મરીન નેશનલ પાર્ક કયા ટાપુ ઉપર આવેલો છે? પીરમ, બેટ દ્વારકા, પિરોટન કે છાળબેટ? તો જામનગર પાસે પિરોટન ટાપુ છે ત્યાં મરીન નેશનલ પાર્ક આવેલો છે. પ્રશ્ન નંબર 34, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં નિર્મિત મશીન પર ચંદ્રયાન 3ના સ્પેર પાર્ટ બનશે? તો આપણે જામનગર શહેર છે ત્યાં ચંદ્રયાન 3 છે તેમના સ્પેર પાર્ટ બનાવવામાં આવશે. પ્રશ્ન નંબર 35, બાયોગેસમાં મુખ્યત્વે
ખાલી જગ્યા સમાવિષ્ટ હોય છે, એટલે બાયોગેસમાં કયા કયા વાયુઓનો સમાવેશ હોય છે તે પ્રશ્ન પૂછેલો છે. કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન, હાઇડ્રોજન અને મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન, હાઇડ્રોજન અને મિથેન. તો બાયોગેસ છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન મુખ્યત્વે વાયુ હોય છે. પ્રશ્ન નંબર 36. કીમોથેરાપી કયા રોગની સારવાર માટે વપરાય છે? કેન્સર, એડ્સ, હાર્ટ સર્જરી કે ન્યુમોનિયા? તો કીમોથેરાપીની સારવાર છે તે કેન્સર રોગની સારવાર માટે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 37. દેશમાં કેસરના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? આસામ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ કે મેઘાલય? તો જમ્મુ કાશ્મીર છે તે કેસરના ઉત્પાદનમાં અગ્રેસર છે. પ્રશ્ન નંબર 38. જંક ઈમેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? આ કોમ્પ્યુટરનો એક પ્રશ્ન પણ પૂછેલો છે. તો જંક ઈમેલ છે તેમને સ્પામના નામથી પણ ઓળખવામાં આવે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 39. સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય છે? તો સૂર્યના કિરણો વડે જે સારવાર આપવામાં આવે છે તેમને હિલિયોપથી એવું નામ આપવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 40. નીચેનામાંથી કયા મહાનુભાવ દક્ષિણ આફ્રિકાના વતની અને બ્લેક ગાંધી તરીકે જાણીતા છે? તો નેલ્સન મંડેલા છે તે દક્ષિણ આફ્રિકાના વતની હતા અને તે બ્લેક ગાંધી તરીકે જાણીતા છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 41. બીજું એક જોડકું પૂછેલું છે. ગુજરાતમાં આવેલ નેશનલ પાર્ક અથવા અભયારણ્ય અને તેના સંબંધિત જિલ્લાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે? જાંબુઘોડા સેન્ચ્યુરી, પંચમહાલ, આ સાચું છે. હિંગોળગઢ નેચર એજ્યુકેશન સેન્ચ્યુરી, રાજકોટ, આ પણ સાચું છે. ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી, જામનગર, આ પણ સાચું છે. શૂળપાણેશ્વર સેન્ચ્યુરી, આ ખોટું છે. એટલે 1, 2 અને 3 સાચા છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 42. કચ્છના નાના રણમાં આવેલ ઝીંઝુવાડાના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ભીમદેવ પ્રથમ, વિશલદેવ, કુમારપાળ કે સિદ્ધરાજ જયસિંહ? તો કચ્છના નાના રણમાં જે ઝીંઝુવાડાનો કિલ્લો આવેલો છે તેમનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહે કરાવેલું હતું. પ્રશ્ન નંબર 43. ગુજરાતી લોક સાહિત્યના હાસ્ય કલાકાર કોણ? તો નીચે જે નામ આપેલા છે તેમાંથી ગુજરાતી લોક સાહિત્યના હાસ્ય કલાકાર કોણ છે? તો શાહબુદ્દીન રાઠોડ છે તે ગુજરાતી લોક સાહિત્યના હાસ્ય કલાકાર છે. પ્રશ્ન નંબર 44. ગુજરાતના જિલ્લાના પોલીસ વડાને કયા નામે સંબોધવામાં આવે છે? તો ગુજરાતના જિલ્લામાં જે પોલીસ વડા હોય તેને ડીએસપી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. પ્રશ્ન નંબર 45. અહીં એક સિરીઝ આપેલી છે 9 + 19 + 29 +++ 99. આનો મતલબ એ છે કે વચ્ચે કેટલાક પદ છે તે મિસિંગ છે, પણ મિસિંગ પદ ક્યાં છે તે આપણે અનુમાન કરવાનું છે અને તેમના બધાનો સરવાળો શું થાય છે તે મેળવવાનું છે. તો અહીંયા 9 પછી 19 પછી 29, તો હવે આવશે 39, 49, 59, 69, 79, 89 અને 99. તો એટલા બધા પદો છે તેનો સરવાળો કરવાનો છે, એટલે 9, 19, 29, 39, 49, 59, 69, 89 અને 99 એ બધાનો સરવાળો કરીએ એટલે જવાબ આવે છે 540. પ્રશ્ન નંબર 46. એક રિઝનિંગનો પ્રશ્ન પૂછેલો છે કેલેન્ડરનો. જો 20 ફેબ્રુઆરી 2016ના રોજ શનિવાર હોય તો તારીખ 23 માર્ચ 2016ના રોજ કયો વાર હશે? એટલે આપણને પૂછેલું છે 20 તારીખ છે ને 20 ફેબ્રુઆરીએ શનિવાર છે, અને અહીં વર્ષ આપેલું છે ને એ ખૂબ જ અગત્યનું છે. 2016નું વર્ષ છે તે લીપ યર છે, એટલે લીપ યર હોય ને તેમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે. હવે વધારે આમાં કંઈ વિદ્યાર્થી મિત્રો લોજિક ન દોડાવતા, 20 ફેબ્રુઆરીએ શનિવાર છે તો તેના પછીનો શનિવાર ક્યારે આવે? 27 આવે, પછી 28, 29, પછીનો શનિવાર છે તે 5 તારીખે આવે, પછી આવે 12 તારીખે આવે ને પછી આવે 19 તારીખે શનિવાર આવે.
પછી 20, 21, 22 અને 23. એટલે 19 શનિવાર હોય, પછી 20 રવિવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર. એટલે 23 માર્ચના રોજ બુધવાર આવે. જે વાર છે ને એમાં 7મા દિવસે પાછો તે જ વાર હોય. 20 ફેબ્રુઆરીએ શનિવાર છે તો 27 ફેબ્રુઆરીએ પાછો શનિવાર હોય. એના પછી એમાં 7 દિવસ ઉમેરીએ તો પાછા 5 તારીખે શનિવાર આવે, પાછો 12 તારીખે શનિવાર આવે, પાછો 19 તારીખે શનિવાર આવે. 19 તારીખે શનિવાર છે, પછી 20 તારીખે રવિવાર, 21 સોમવાર, 22 મંગળવાર અને 23 બુધવાર. એટલે આપણને પૂછેલું છે 23 માર્ચ, તો 23 માર્ચે બુધવાર, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 47. એક સિરીઝ આપેલી છે, નાની એવી સિરીઝ છે પણ તેની પાસેનું લોજિક છે ને તે આપણે પકડવાનું છે. તે કયા રિલેશનથી આંકડા મેળવેલા છે. જો 16ના 56 થાય તો 32ના કેટલા થાય? તો અહીં વિદ્યાર્થી મિત્રો લોજિક એવું છે કે આ જે પ્રથમ સંખ્યા છે ને તેના અડધા કરીને તેને 7 વડે ગુણવાના છે. એટલે 16ના અડધા કેટલા થાય? 8. અને 8ને 7 વડે ગુણવાના છે, એટલે 8 × 56. એટલે આ લોજિક ઉપર આ 56 આવેલા છે. તો અહીંયા જે આ સંખ્યા છે તેમના અડધા કરી અને તેને 7 વડે ગુણવાના છે. એટલે 32ના અડધા થશે 16 અને 16 × 7 એટલે કેટલા થશે? 112. એટલે આપણો જવાબ થશે 112, ઓપ્શન એ. અહીં એક જે ડાયરેક્શનવાળા જે દિશાઓ આધારિત પ્રશ્નો છે તેવો પ્રશ્ન પૂછેલો છે. દિનેશ 5 કિલોમીટર દક્ષિણ દિશા તરફ ચાલે છે. પછી તે પોતાની જમણી બાજુ વળીને 10 કિલોમીટર ચાલે છે. પછી તે પોતાની ડાબી તરફ વળીને 5 કિલોમીટર ચાલે છે. પછી તે પૂર્વ તરફ 10 કિલોમીટર ચાલે છે. તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે? અહીં આપણે વિદ્યાર્થી મિત્રો એક દિશા નક્કી કરી લઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે દિનેશ છે ને એ કોઈ એક બિંદુથી દક્ષિણ દિશા તરફ ચાલે છે 5 કિલોમીટર. દિનેશ અહીંયા ઊભો છે, તેથી દક્ષિણ દિશા તરફ ચાલે છે 5 કિલોમીટર. પછી તે પોતાની જમણી તરફ વળે છે. એટલે દિનેશ આ બાજુ ચાલતો હશે તો તેની જમણી બાજુ આ થશે. એટલે અહીંથી જમણી બાજુ વળીને 10 કિલોમીટર ચાલે છે. એટલે જમણી બાજુ વળી અને 10 કિલોમીટર ચાલે છે. એટલે આ અંતર કેટલું થયું? 10 કિલોમીટર. પછી તે પોતાની ડાબી તરફ વળે છે. એટલે ડાબી તરફ એટલે આ બાજુ વળે ને 5 કિલોમીટર ચાલે છે. એટલે આ અંતર કેટલું થયું? 5 કિલોમીટર. પછી તે પૂર્વ તરફ, એટલે પૂર્વ બાજુ કઈ છે? આ બાજુ. તો પૂર્વ તરફ વળી અને 10 કિલોમીટર ચાલે છે. એટલે આ અંતર કેટલું થયું? 10. તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે? પ્રારંભિક બિંદુ આ હતું અને તેનાથી કઈ દિશામાં છે? તો તેનાથી દક્ષિણ દિશામાં છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 49. જે બ્લડ રિલેશન હોય ને, લોહીના સંબંધ, તેવો એક પ્રશ્ન પૂછાયેલો હતો. પી ક્યુનો ભાઈ છે, આર ક્યુની માતા છે, એસ આરના પતિ છે, ટી એસની માતા છે. તો પી નો ટી સાથે શું સંબંધ હોય? તો પી અને ક્યુ, પી છે ને તે ક્યુનો ભાઈ છે. એટલે આ પી છે ભાઈ છે, એટલે પી તો મેલ છે, એટલે કે પણ આ જે ક્યુ છે ને તે બેન પણ હોઈ શકે ને ભાઈ પણ હોઈ શકે. હવે આગળ વધીએ. આર ક્યુની માતા છે. આર છે ને તે ક્યુની માતા છે. તો આર ક્યુની માતા હોય તો પીની પણ માતા જ થાય, કારણ કે આ બંને ભાઈ છે. આ ક્યુ છે તેનો ભાઈ પી છે, એટલે તો જે ક્યુની માતા હોય એ જ પીની પણ માતા થાય. પછી એસ આરના પતિ છે. એટલે એસ છે ને તે આરના પતિ છે. એના મતલબ એવો કે આ બંને હસબન્ડ વાઈફ છે, એ પતિ છે. તો આરના પતિ છે તો પી અને ક્યુને શું થાય? તો પિતા થાય. પી અને ક્યુના પિતા થાય. હવે ટી એસની માતા છે. ટી છે ને એસની માતા છે. તો ટી એસની માતા, એસની માતા છે. તો પી છે ને એના પિતાની માતા શું થાય? દાદી. તો ટી ને પી શું થાય? પૌત્ર. એટલે પી નો ટી સાથે શું સંબંધ છે? પૌત્ર. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર
50। જો એક હરોળમાં શૈલેષનો ક્રમ આગળથી 15મો અને પાછળથી 41મો છે, તો આ હરોળમાં મધ્યમાં રહેલ મૌલિકનો ક્રમ કેટલામો હશે? ખૂબ જ ઇઝી પ્રશ્ન છે, પણ થોડોક આપણે સમજી લઈએ કે એક હરોળ છે, તેમાં જે શૈલેષ છે તેનો આગળથી ક્રમ છે તે 15મો ક્રમ છે અને પાછળથી તેનો ક્રમ છે તે 41મો છે. એનો મતલબ એ કે 41મો ક્રમ હોય તો એની પાછળ કેટલા હોય? 40 વ્યક્તિઓ હોય. અને આ બાજુ તેનો 15મો ક્રમ છે, તો આ બાજુ કેટલા વ્યક્તિઓ હોય? 14 હોય. બરાબર, આ બાજુ 40 હોય અને વચ્ચેનો પોતે, એટલે 40 ને 41, 41 ને 14 કેટલા થાય? 55. એટલે તે હરોળમાં ટોટલ 55 વ્યક્તિઓ હોય. હવે તેમાં વચ્ચે રહેલ મૌલિકનો ક્રમ કેટલો થાય? તો 27 × 54, એટલે તેના અડધા કરીએ એટલે તેનો જે 54 અને વચ્ચેનો ક્રમ છે, તો બંને બાજુ 27 27 હોય. 27 × 54 અને વચ્ચેનો ક્રમ છે મૌલિકનો છે 55મો. એનો મતલબ એવો કે જે વચ્ચેનો ક્રમ છે ને તેનો સોરી, અહીંયા આ ખોટો જવાબ છે. આમનો ક્રમ છે ને તે 28મો ક્રમ હશે. એટલે બંને બાજુ 27 27 હશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. અહીંયા સુધારી લેજો, આ રેડ કરેલો છે, પરંતુ બંને બાજુ 27 27 હશે એટલે 54 હશે, અને એક વચ્ચેનો 28મો છે ને મૌલિકનો ક્રમ 28મો હશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 5માં આપણે જૂના પેપરમાંથી અગત્યના 50 પ્રશ્નો છે તે પસંદ કરેલા છે. જુલાઈ 2023માં હાઈકોર્ટ પટાવાની પરીક્ષા લેવલ હતી અને તેમાંથી આપણે 50 પ્રશ્નો પસંદ કરેલા છે. વિદ્યાર્થી મિત્રો, આખા પેપરનું એનાલિસિસ કરીએ તો 100 માર્કનું પેપર હતું, તેમાંથી આપણે 50 પ્રશ્નો પસંદ કરેલા છે. તેમાં 50 પ્રશ્નોમાં પણ 11 થી 12 પ્રશ્નો છે તે ગુજરાતી ગ્રામરના છે. ગુજરાતી ગ્રામરના પણ કહેવતો, રૂઢિપ્રયોગ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો છે તે વધારે પૂછાયેલા છે. બાકી જનરલ નોલેજના ગણિતના અને રિઝનિંગના પ્રશ્નો છે તે ખૂબ જ ઇઝી છે. જનરલ નોલેજ પણ ઇઝી છે, અને આ બધા જ પ્રશ્નો છે તેની ઉપરથી આપણે કેવી રીતે તૈયારી કરવી, કયા પુસ્તક વાંચવા અને કેવા પ્રશ્નો પૂછાય છે તે ખ્યાલ આવી ગયેલો હશે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.